FYBA ઇકોનોમિક્સ પેપર નંબર 3 લાસ્ટમાં આપણું જે ચેપ્ટર છે નફાનો સિદ્ધાંત અને નેક્સ્ટ આપણે જે ટોપિક પર ચર્ચા આજે કરવાની છે આર્થિક નફાના ખ્યાલના પ્રકારો. નફાનો ખ્યાલ આપણે જોયો તો એ ખૂબ જ અટપટો છે અને ગૂંચવણભર્યો છે, કેમ કે જેટલા અર્થશાસ્ત્રી છે હરેકના માટે નફો અલગ અલગ રીતે કીધો છે. નફાની વ્યાખ્યા એમણે અલગ અલગ આપી છે, એનું સ્વરૂપ અલગ છે. માટે તેને વિશેષ સ્પષ્ટ કરવા માટે એના સ્વરૂપના આધારે બે પ્રકાર પાડવામાં આવે છે. નંબર 1 ચોખ્ખો નફો, જેને કાચો નફો હિસાબી નફો, જેને કાચો નફો કહેવાય છે, અને નંબર 2 આર્થિક નફો, જેને ચોખ્ખો નફો કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ હિસાબી નફાની, જેને શું કહીએ છીએ? કાચો નફો. તો હિસાબી નફો એટલે શું? તો કે હિસાબની દ્રષ્ટિએ જોઈએ તો નફો એટલે અમુક ચોક્કસ સમયગાળામાં કરવામાં આવેલ કુલ વેચાણ આવકમાંથી ઉત્પાદન ખર્ચ બાદ કરવાથી જે બાકી રકમ રહે છે તે રકમ. આપણે વાત પહેલા થઈ ગઈ હતી, ચોક્કસ ટાઈમ પીરિયડ દરમિયાન, એટલે કે 3 મહિના, 6 મહિના, 12 મહિના, બરાબર, ચોક્કસ ટાઈમ પીરિયડ દરમિયાન આવકમાંથી કુલ વેચાણ, વેચો, માલ વેચો એટલે આવક થાય, આવકમાંથી તમને એટલે ટોટલ તમારી જે આવક છે એમાંથી ઉત્પાદન ખર્ચ બાદ કરો તો વધતી રકમ એટલે શું છે? એ નફો. પણ વાસ્તવમાં હિસાબી નફો કે કાચા નફો કે અશુદ્ધ નફો છે. હિસાબી નફો, કાચો નફો કે અશુદ્ધ નફો છે, એને રકમ નફો કહેવાય નહીં. કોને નફો ન કહેવાય? આવકમાંથી ખર્ચ બાદ કરતા જે રકમ મળે એને નફો, ચોખ્ખો નફો ના કહેવાય. એ કાં તો હિસાબી નફો કયો, કાં તો કાચો નફો કયો, કાં તો અશુદ્ધ નફો છે. હિસાબનીશનું નફાનું પ્રમાણ નક્કી કરવા માટે વેચાણ આવકમાંથી માત્ર વ્યક્ત ખર્ચા જ બાદ કરે છે. હવે વ્યક્ત ખર્ચા એટલે કેવા ખર્ચાઓ? તો કે આ વ્યક્ત ખર્ચામાં માત્ર ભૂમિનું ભાડું, શ્રમિકોનું વેતન, મૂડીનું વ્યાજ, વાહન વ્યવહાર ખર્ચ જેવી જ રકમોનો સમાવેશ થાય છે. કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભૂમિનું ભાડું, વેતન, વ્યાજ અને વાહન વ્યવહાર ખર્ચ. આવકમાંથી એટલા ખર્ચ બાદ કરો એટલે કે નફો મળ્યો. પણ જ્યારે નફાઓ, તો એ જે નફો મળે છે એ કાચો નફો છે. જ્યારે નફામાં આ ઉપરાંત બીજા ઘણા બધા ગર્ભિત ખર્ચાઓ પણ ભળેલા છે, જે આપણને ખબર નથી પણ હિસાબ કરો ને ત્યારે ધ્યાનમાં આવે, જેને હિસાબી નફાની અંદર ધ્યાનમાં લેવામાં આવતા નથી. આથી અર્થશાસ્ત્રીઓએ શું કર્યું? તો કે અર્થશાસ્ત્રીઓએ આ હિસાબી નફાનો ખ્યાલ છે એને સ્વીકારતા નથી. તેઓ નફાના શુદ્ધ પ્રમાણને પ્રાપ્ત કરવા માટે કુલ વેચાણ આવકમાંથી ઉપરોક્ત સ્પષ્ટ ખર્ચા બાદ કરવા ઉપરાંત ગર્ભિત ખર્ચાઓ પણ બાદ કરે છે. અત્યારે જે અર્થશાસ્ત્રી છે એ શુદ્ધ નફો મેળવવા માટે વેચાણમાંથી જે આવક પ્રાપ્ત થઈ એમાંથી આ ઉપરના ખર્ચાઓ તો બાદ કરે છે. ક્યાં? તો કે જમીનનું ભાડું, મકાનનું ભાડું, શ્રમિકોનું ભાડું, મૂડીનું ભાડું, વાહન વ્યવહાર ખર્ચ ને એવા બધા. પણ એની સાથે સાથે અમુક જે ગર્ભિત ખર્ચાઓ છે એને પણ શું કરે છે? એને પણ બાદ કરે છે. આ ગર્ભિત ખર્ચાને અહીંયા વૈકલ્પિક ખર્ચાઓ છે. તો હવે વૈકલ્પિક આ બંને પ્રકારના ખર્ચા વેચાણ આવકમાંથી બાદ જતા જે રકમ વધે છે એને અર્થશાસ્ત્રીઓ આર્થિક નફો કહે છે. એના માટે એક એક્ઝામ્પલ લીધું છે અને આ આર્થિક નફાને ચોખ્ખો નફો કે શુદ્ધ નફો કહેવામાં આવે છે. બરાબર, ચોખ્ખો કે શુદ્ધ નફો. એના માટેનું એક એક્ઝામ્પલ છે, એમાં તમને એવું કીધું છે કોઈ એક ઔદ્યોગિક એકમ તેના દ્વારા ઉત્પાદિત વસ્તુના વેચાણમાંથી વર્ષના અંતે 80,000ની આવક પ્રાપ્ત કરે છે. આવક કેટલી છે? 80,000ની. 80,000ની આવક પ્રાપ્ત કરે છે જ્યારે 50,000 રૂપિયા જે છે એનું ઉત્પાદન ખર્ચ છે. ઉત્પાદન ખર્ચ કેટલું? 50,000 રૂપિયા. જો પહેલી વખત જ આપણે જોઈએ તો આપણને એમ થાય ચોખ્ખું આ 80 - 50 કરો એટલે 30,000 રૂપિયા એકનો નફો થયો, બરાબર, એવું દેખાતા લાગે. પણ આ 30,000 રૂપિયા નફો દેખાય છે, પણ આ આર્થિક નફો નથી.
પણ હિસાબી નફો કે કાચો નફો છે. આ નફો કેવો છે? કાચો નફો છે, આર્થિક નફો નથી. કાચો નફો એટલે શું? આવકમાંથી ખર્ચ બાદ કરતા જે નફો મળે છે એને કાચો નફો કહેવામાં આવે છે. બરાબર. અને તમારે હિસાબી નફો જોઈએ છે, આર્થિક નફો જોતો હોય તો આર્થિક નફો મેળવવા માટે આમાં ગર્ભિત ખર્ચાઓ છે એને શું કરવાના હોય છે? બાદ કરવાના હોય છે. તો હવે ધારો કે ગર્ભિત ખર્ચાઓ જે છે એ 10,000 રૂપિયા હોય, ગર્ભિત ખર્ચાઓ 10,000 રૂપિયા હોય, તો હવે જે તફાવત વધ્યો 30 - 10 કરીને 20,000 રૂપિયા. 20,000 જે નફો આવ્યો આ કાચો નફો છે. હવે તમને આર્થિક નફો જોતો હોય તો એમાંથી ગર્ભિત ખર્ચાઓ બાદ કરવા પડે. ધારો કે ગર્ભિત ખર્ચાઓ જે છે એ 10,000 રૂપિયા છે, તો 30 - 10 એટલે આજે 20,000 બચ્યા. આ ચોખ્ખો નફો તમે કહી શકો. બરાબર. માટે આ જે નફો છે નિયોજકની નિયોજનની સેવાનું પુરસ્કાર છે. નિયોજકે એને જે સેવા કરી એના બદલ એને જે વળતર મળ્યું છે એ આ નફો છે. તો હવે નિયોજક છે એને વિવિધ વળતરનો સમાવેશ થતો હોય છે હિસાબી નફાની અંદર, ઘણા બધા વળતર. તો એની અંદર નંબર 1 તમને એવું કીધું છે કે નિયોજન કાર્યનું વળતર. નિયોજકનું પ્રધાન કાર્ય ઉત્પાદનના સાધનનો શું છે? સંયોજન કરવાનું છે, બાકીના જે સાધનો છે એનું. અને ઈ સંયોજનના કાર્ય બદલ એને જે વળતર મળે છે ઈ વળતર એટલે શું છે? શુદ્ધ નફો. આ આર્થિક નફો હિસાબી નફાનો એક શું છે? ભાગ છે. ડન. સેકન્ડ, વ્યવસ્થાપક તરીકેની સેવાનું વળતર. તમે વ્યવસ્થા કરો છો, સંયોજન કરો છો સાધનોનું. નિયોજક શું કરે છે? સાધનોનું સંયોજન કરવાનું કામ કરે છે. એમ છતાં ઘણી વખત ઉદ્યોગિક એકમો છે ની રોજબરોજની વ્યવસ્થા કરવા માટે પગારદાર મેનેજર તમારે રાખવો પડે છે. એના મેનેજરને રાખવા બદલ પોતે વ્યવસ્થાપકનું કાર્ય, વ્યવસ્થાપક તરીકેનું કાર્ય કરે છે. આમ વ્યવસ્થાપક જે છે ઈ તરીકે એને અન્ય સેવા આપે તો તેને જે રકમ મળે છે તે વળતરનો આ હિસાબી નફાની અંદર સમાવેશ થયો હોય છે. ઇટ મીન્સ તમે બધી જગ્યાએ પહોંચી ના શકો તો માટે શું કરે? પગારદાર કર્મચારી રાખવા, પગારદાર મેનેજર રાખે તો એ શું કરે? બધું મેનેજમેન્ટ કરે. તો એ મેનેજમેન્ટ કરવા બદલ એટલે એક વ્યવસ્થાપક તરીકે કાર્ય કરે છે અને એનું જે સેવાનું વળતર એટલે શું છે? એ જે સેવા આપે છે એનું વળતર એટલે નફો. નિયોજકની મૂડીનું વ્યાજ. નિયોજક ઉત્પાદન માટે જરૂરી મૂડી સામાન્ય રીતે બીજા પાસેથી મેળવે છે જેના ઉપર તેને વ્યાજ આપવું પડે છે. બરાબર. ઉત્પાદક શું કરે? મૂડીની જરૂર પડી હોય તો બીજા પાસેથી ઉછીની લે એના બદલે એને વ્યાજ દેવું પડે. પણ કેટલીક વાર નિયોજક પોતાની અંગત મૂડી ધંધામાં લઈ આવે છે એટલે એ મૂડી ઉપર તો કઈ વ્યાજ આપવાનું નથી, પણ આ મૂડીને બીજે રોકવા, અન્યત્ર રોકવાથી એને જેટલું વ્યાજ મળી શકે તેટલું વ્યાજ આ હિસાબી નફામાં સમાયેલું હોય છે. ઇટ મીન્સ એને બીજે ક્યાંક રોક્યું હોત તો એને વ્યાજ મળત કે નહીં? તો એ વ્યાજ ક્યાં સમાયેલું છે? અહીંયા હિસાબી નફાની અંદર. ઘરની હોય તો તમે કે મૂડીનું વ્યાજ ન દાના, પણ બીજે ક્યાંક રોક્યા હોત તો તમને મળત કે નહીં? તો એ મળત એ એટલે હિસાબી નફાની અંદર સમાયેલું છે. નેક્સ્ટ, નિયોજકની ભૂમિનું ભાડું. કેટલીક વાર નિયોજક જે છે એ પોતાની માલિકીની ભૂમિ હોય ત્યાં કારખાનું ઊભું કરે છે. તો આ જમીન જે છે, ભૂમિને બીજાને જો ભાડે આપવાથી જેટલું ભાડું મળી શક્યું હોત એટલું ભાડું ક્યાં સમાયેલું છે? હિસાબી ભાડું. બીજાને કોકને દીધી હોત તો ભાડું આવત કે ન આવત? તો એ જેટલું ભાડું આવત એ ક્યાં સમાયેલું છે? હિસાબી નફાની અંદર. નેક્સ્ટ, ઘસારા ખર્ચ. જો ગમે એ વસ્તુ વાપરો ને એમાં ઘસારો લાગે. ફોર એક્ઝામ્પલ મશીન વાપરો તો અહીંયા કીધું છે યંત્ર વાપરવાથી એમાં ઘસારો લાગે છે. ભવિષ્યમાં ફરીવાર એ નવું યંત્ર તમારે વસાવવું પડશે. દર વર્ષે તમારે એમાં ઘસારા પેટીને અમુક રકમ છે એ અલગ રાખવી પડશે કે આ વર્ષે આટલો ઘસારો, ઓલા વર્ષે આટલો ઘસારો, એમ દર વર્ષે તમારે ઘસારાની રકમ શું કરવી પડશે? અલગ રાખવી પડશે. તો એ ઘસારાની રકમ જે છે એનો સમાવેશ ક્યાં થાય છે? હિસાબી નફાની અંદર. નેક્સ્ટ, ઇજારાનો લાભ. ઇજારાનો લાભ એટલે કેટલીક વાર શું થાય તો કે ઉત્પાદક પોતાના ધંધામાં ઇજારો ભોગવતો હોય. ઇજારો ભોગવતો એટલે જે વસ્તુનું એ પ્રોડક્શન કરે છે એવી વસ્તુ બીજે ક્યાંય હોય નહીં. તો જ્યાં સુધી બીજું કોઈ એની હરીફ પેઢી ન આવે ત્યાં સુધી બજારની મલાઈ ખાવામાં પેલો ઉત્પાદક હોય રાજા હોય છે.
તો એ ત્યાં સુધી શું કરે, ઈજારો ભોગવતો હોય, માટે ઈજારાને લીધે એને કેટલીક વધારાની આવક પ્રાપ્ત થતી હોય, જેની પાસે જેટલી રકમ વસૂલ કરવી હોય એટલી કરી શકતો હોય, બરાબર. તો આ વધારાની જે આવક પ્રાપ્ત થઈ ઉત્પાદકને, તેની ધંધાકીય યોગ્યતાના વળતર રૂપે નહીં પણ બાહ્ય પરિસ્થિતિની સાનુકૂળતાએ ઊભા કરેલા ઈજારાના કારણે એને પ્રાપ્ત થાય છે. એની આવડતના લીધે, ધંધાકીયનું જે તમે સંયોજન કર્યું છે એના લીધે નથી, પણ તમે એવું કંઈક નવું લઈ આવ્યા એટલા માટે તમને ઈજારા રૂપે રકમ પ્રાપ્ત, પણ બાહ્ય પરિસ્થિતિની સાનુકૂળતાને લીધે ને ઈજારો પ્રાપ્ત થાય છે. તો ઈજારાને કારણે વધારાની આવક જે છે એ પણ શેની અંદર કન્સિડર થાય છે, હિસાબી નફાની અંદર. નેક્સ્ટ, આકસ્મિક લાભ. ઘણી વખત આકસ્મિક લાભ થાય એટલે તમે ક્યારે માસ પ્રોડક્શન કરીને રાખી દીધું હોય ને તો એ કામ લાગે. ફોર એક્ઝામ્પલ કે યુદ્ધની કન્ડિશન હોય તો તમે કંઈક વસ્તુનું પ્રોડક્શન કરીને રાખ્યું હોય તો ફટાફટ વસ્તુ પડવા માંડે, બરાબર. તો કેટલીક એવી આકસ્મિક રીતે તમને આવક પ્રાપ્ત થાય છે. આકસ્મિક રીતે પ્રાપ્ત થયેલી સાનુકૂળતાને કારણે ઉત્પાદકને વધારાની આવક પ્રાપ્ત થાય છે. જેમ કે યુદ્ધના કારણે કિંમત ઊંચી જતા નફાનું પ્રમાણ ખૂબ વધી જાય છે. એક સાથે પ્રોડક્શન કરીને રાખ્યું હોય તો યુદ્ધ હોય ને ત્યારે વસ્તુની કિંમત વધે. વસ્તુની કિંમત વધે ને પેલી સસ્તી વખતે તમે પ્રોડક્શન કરીને રાખ્યું હોય તો સામે તમે એટલું વેચી શકો તો તમારો નફોય વધ્યો. અને આ વધારાની જે આવક છે એ નિયોજકની કોઈ વિશિષ્ટ યોગ્યતાનું પરિણામ નથી. તમે કાંઈ વિશિષ્ટકરણ એમાં નથી કર્યું, પણ આકસ્મિક સંજોગોને લીધે એ તમને નફો વધારાનો મળ્યો. જોકે આ લાભ અકાલ્પનિક અને અસ્થિર હોય છે. કહી જ દીધું એટલે બહુ ઠેકડા નહીં મારવાના. અકાલ્પનિક બાબત છે, લાંબા સમય માટે ટકતો નથી, આકસ્મિક વળતર છે, માટે એ આકસ્મિક વળતર એ હિસાબી નફાની અંદર સમાયેલું છે. આમ હિસાબી જે નફો છે એની અંદર ટોટલ કેટલી વસ્તુ છે તો કે સંયોજન કાર્યનું વળતર છે, કોનું, નિયોજકનું. વ્યવસ્થાપક તરીકેનું સેવાનું વળતર છે, નિયોજકની મૂડીનું વ્યાજ છે, નિયોજકની ભૂમિનું ભાડું છે, ઘસારો ખર્ચ છે, ઇજારાનો લાભ છે અને આકસ્મિક લાભ. આ બધાનો સંયોજન સરવાળો એટલે હિસાબી નફો. ડન. આ હતું, જોયું આપણે કાચો નફા વિશે. હવે જોઈએ આર્થિક નફા વિશે. આર્થિક નફાની વાત કરવામાં આવે તો અર્થશાસ્ત્રમાં હિસાબી નફાનો નહીં પણ આર્થિક નફાનો અભ્યાસ કરવામાં આવે છે. તેથી અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આર્થિક નફો કેવો છે ત્યારે મહત્વનો બની રહ્યો છે, અને સાથે સાથે હિસાબી નફો નહીં. આર્થિક નફો મહત્વનો બન્યો જ, વળી હિસાબી નફો નથી. પણ આર્થિક નફો જ ધંધાની સાચી કાર્યક્ષમતા અને નફાકારકતા રજૂ કરે છે. આથી આર્થિક નફાને કોઈપણ ઔદ્યોગિક એકમની કાર્યક્ષમતા માપવાનો સાચો માપદંડ ગણાવી શકાય. કોઈપણ ઔદ્યોગિક એકમની તમારે કાર્યક્ષમતા, કેપેસિટી જાણવી હોય તો એ જે તે ઉદ્યોગોની નફો કેટલો છે, આર્થિક નફો એ જાણો એટલે તમને ખબર પડે, રાઈટ. કોઈ એક પેઢી જે છે, કોઈ એક પેઢી હિસાબી નફાની ગણતરી અનુસાર નફો બતાવતી હોય, પણ સંભવ છે કે જ્યારે આર્થિક નફાની ગણતરી અનુસાર નફાની ગણતરી કરવામાં આવે ત્યારે તે ખોટ બતાવે તેવું પણ બને. હિસાબી નફાની જો ગણતરી કરે ને, બરાબર, હિસાબી નફાની ગણતરી કરવામાં આવે ત્યારે નફો બતાવતી હોય એ પેઢી, બરોબર. પણ ઘણી વખત એવું બને કે જ્યારે આર્થિક નફાની ગણતરી કરો ને તો નફાના બદલે ક્યાં આવી જાય, ખોટ ઉપર આવી જાય. હવે આર્થિક નફાની કેલ્ક્યુલેશન કેમ થાય છે એ હવે જોશું આપણે. તેથી ધંધાની કાર્યક્ષમતાને માપવાનું સાચું સાધન હિસાબી નફો નહીં પણ આર્થિક નફાને કહી શકાય. હિસાબી નફો એટલે અત્યાર સુધી આપણે જે શીખ્યા એ. હવે આર્થિક નફો શીખવાનો છે. નિયોજક ધંધાની યોજના તૈયાર કરી ઉત્પાદનના સાધનોનું શું કરે છે, સંકલન કરે છે અને ઉત્પાદનને મૂર્ત સ્વરૂપ આપે છે. ઉત્પાદનને મૂર્ત સ્વરૂપ આપે છે. તેની સેવાના વળતર રૂપેને કંઈક મળે છે. જે મળે છે એ આર્થિક કે ચોખ્ખો નફો કહેવાય છે. ઉત્પાદક સાધનોનું સંયોજન કરીને કંઈક કરે છે, સેવા આપે છે, સેવાનું વળતર એટલે એ ચોખ્ખો નફો. બીજી રીતે કહીએ તો નિયોજક જે જોખમ અને અનિશ્ચિતતા ઉઠાવે છે તેમજ જે સંશોધન કરે છે એના વળતર રૂપેને જે પ્રાપ્ત થાય છે એને શું કહેવામાં આવે છે, આર્થિક નફો. ડન. આર્થિક નફાના કાર્ય જે છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. એના કાર્યના વળતરને નંબર 1 સાધનોનું સંયોજન, નંબર 2 જોખમ અને અનિશ્ચિતતાનું વહન અને નંબર 3 ધંધામાં નવું પ્રવર્તન. આ ત્રણેયનું સંયોજન કરે ને ત્યારે નફો પ્રાપ્ત થાય.
સમજાય છે? સાધન સંયોજન એટલે જમીન મૂડી શ્રમનું સંયોજન કરવું એ થયું. સેકન્ડ વન જોખમ અને અનિશ્ચિતતા. અત્યાર સુધી આપણે જોઈ લીધું જોખમ અને અનિશ્ચિતતા શું છે. ધંધામાં નવ પ્રવર્તન એટલે નવું કંઈક લઈ આવવું એને શું કહેવાય? નવ પ્રવર્તન. બીજા શબ્દમાં કહેવું હોય તો તમે બીજા શબ્દમાં કહી શકો કે આર્થિક નફો તે શેષ આવક છે કે જે કુલ આવકમાંથી સ્પષ્ટ ખર્ચા તેમજ ગર્ભિત ખર્ચાને બાદ કરવાથી પ્રાપ્ત થાય છે. કઈ શેષ આવક છે કે જેમાંથી કુલ આવકમાંથી સ્પષ્ટ ખર્ચા અને ગર્ભિત ખર્ચા. જો પેલા ચોખ્ખા નફો આપણે જયારે કાચો નફો શોધતા હતા ને એમાં જસ્ટ ખર્ચાઓ જ બાદ કરતા, ગર્ભિત ખર્ચાઓ બાદ નહોતા કરતા. પછી એમાંથી ગર્ભિત ખર્ચા બાદ કરવો એટલે તમને હિસાબી નફો મળે, આર્થિક નફો મળે. બરાબર. સ્પષ્ટ ખર્ચા એટલે કેવા? તો કે જમીન મૂડી શ્રમને ઉપયોગ લેવા બદલ એને જે તમે વળતર આપો છો એ. અને જ્યારે ગર્ભિત ખર્ચા એટલે કેવા? તો કે સાધનોનું વળતર જે છે, સાધનનું વળતર છે કે જે નિયોજક પોતે જ પોતાના ધંધામાં કામે લગાડે છે. સાધનોનું વળતર, હું મૂડી લઈ આવું મારી ખુદની તો મને મૂડી પર વ્યાજ નથી મળવાનું. જમીન મારી ઘરની વાપરું તો મને જમીનનું ભાડું નથી મળવાનું. નિયોજક પોતે જે પોતાની વસ્તુ ધંધામાં લઈ આવે છે એને કામે લગાડે છે અને એ વળતરનું એને પ્રમાણ એટલું હોય છે કે જેટલું એને અન્યને કામે લગાડવાથી પ્રાપ્ત થઈ શકે. તો હવે મેં બીજાને ભાડે દીધી હોત તો મને કેટલી આવક મળત, મેં બીજાને મૂડી વ્યાજે આપી હોત તો મને કેટલું વ્યાજ મળત, એનો ટોટલ એટલે એ આ શું થયું? સેકન્ડ વન. કયું સેકન્ડ વન? ગર્ભિત ખર્ચાઓ છે એ. આ રીતે જે આર્થિક નફો છે એ હિસાબી નફાનો શું છે? એક ભાગ છે. આર્થિક નફો હિસાબીનો ભાગ છે. તેથી હિસાબી નફામાંથી અન્ય વળતરને બાદ કરવાથી આર્થિક નફો પ્રાપ્ત થાય છે. આર્થિક નફો કઈ રીતના મળે? તો કે હિસાબી નફો માઇનસ વ્યવસ્થાપક તરીકેની સેવાનું વળતર. એટલે હું જો વ્યવસ્થાપક હોઉં તો મારી સેવા બદલ જે મને વળતર મળે છે, વળતર, નિયોજકની મૂડીનું વ્યાજ, નિયોજકની જમીનનું ભાડું, ઘસારો ખર્ચ, ઇજારાના આકસ્મિક લાભ જે છે એને બાદ કરવાથી તમને શું ફાઇનલ પ્રોડક્શન મળે છે? આર્થિક નફો. આજે આર્થિક નફો ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે, પ્લસ માઇનસ હોઈ શકે. રાઈટ. હવે જો આ તફાવત તમને ટૂંક નોંધમાં પૂછાઈ શકે, જે છે હિસાબી નફો અને આર્થિક નફો અથવા તો કાચો નફો અને ચોખ્ખો નફો. તો હિસાબી નફોની પહેલી વાત કરીએ તો હિસાબી નફો એટલે એવો નફો કે કુલ વેચાણ આવક માઇનસ કુલ ઉત્પાદન. કુલ વેચાણ આવક માઇનસ કુલ ઉત્પાદન. ચોખ્ખો નફો કેમ મળે? તો કે નિયોજક જે જોખમ ઉઠાવે છે, જે અનિશ્ચિતતા ઉઠાવે છે, જે સંશોધન કરે છે એનું વળતર જે મળે છે એટલે ચોખ્ખો નફો. હિસાબી નફાનું વળતર ઘણું મોટું છે, જ્યારે ચોખ્ખા નફાનું વળતર જે છે એ ઘણું નાનું છે. હિસાબી નફો જે છે, કાચો નફો જે છે એ સામાન્ય રીતે ધન જ હોય છે, એ ક્યારેય ઋણમાં ન થતો. આ ધન હોય, ઋણ હોય અને ઝીરો પણ હોય. ઉત્પાદકને હિસાબી નફામાં રસ રહેતો નથી, પણ આર્થિક નફામાં રસ રહે છે. અર્થશાસ્ત્રમાં હિસાબી નફાના ખ્યાલને મહત્વનો ગણવામાં નથી આવતો, પણ આર્થિક નફાના ખ્યાલને મહત્વ ગણવામાં આવે છે. શું કામે? કારણ કે નફાના સિદ્ધાંતો આ ખ્યાલને આધારે જ આપવામાં આવે છે. માટે નેક્સ્ટ, હિસાબી નફો કેમ મળે છે? તો કે સંયોજન કાર્યનું વળતર, એટલે બધા જમીન મૂડી શ્રમ નિયોજકનું સંયોજન કરો છો એ, વ્યવસ્થાપક તરીકેની જે તમે સેવા બજાવો છો એ, મૂડીનું વ્યાજ, ભૂમિનું વ્યાજ, ઘસારો, ઇજારાનો લાભ અને આકસ્મિક લાભ, આ બધાનો સરવાળો કરવાથી તમને હિસાબી નફો પ્રાપ્ત થાય છે. જ્યારે આર્થિક નફો, આજે હિસાબી નફો મેળવો ને એમાંથી પાછું શું બાદ કરી દેવાનું? વ્યવસ્થાપક તરીકે અહીંયા જે એડ કર્યું હતું એ બાદ કરી દો, નિયોજકની મૂડી એડ કરી હતી એ બાદ કરો, મૂડીનું નિયોજકને ભૂમિનું વ્યાજ, ભૂમિનું ભાડું પ્લસ કર્યું હતું એને બાદ કરો, ઘસારા ખર્ચ પ્લસ કર્યો તો બાદ કરો, ઇજારો પ્લસ કર્યો બાદ કરો, આકસ્મિક લાભ પ્લસ કર્યો તો બાદ કરો. બાકી જે બચે છે, જે તમે સંયોજન કરો છો, જે જોખમ ઉઠાવો છો એનું વળતર એટલે આર્થિક નફો થાય. હિસાબી નફો બરાબર કુલ વેચાણ આવક માઇનસ સ્પષ્ટ ખર્ચ, અને આર્થિક નફો એટલે હિસાબી નફામાંથી ગર્ભિત ખર્ચાઓને શું કરી દેવાના? બાદ કરી દેવાના. પેલા જે 30,000 હતા એ હિસાબી નફો, પણ 30,000માંથી 10,000 ગર્ભિત ખર્ચ બાદ કર્યો એટલે આર્થિક નફો. ડન. તો અહીંયા આપણો આ તફાવત પણ પૂરો.
નેક્સ્ટ ટોપિક શરૂ કરીએ, નફાના સિદ્ધાંતો. નફાના સિદ્ધાંત એટલે તો કે નફાનો અર્થ અને તેનું શાનું વળતર છે એ સમજવા માટે આપણે જુદા જુદા સમયે નફાના જુદા જુદા સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યા. પણ નફાના સિદ્ધાંતો અર્થશાસ્ત્રના બધા સિદ્ધાંતોમાં સૌથી વધુ અસંતોષકારક છે. કારણ શું કામ? બધા અર્થશાસ્ત્રે પોતપોતાના મંતવ્ય અલગ અલગ આપ્યા. હવે એ ખુદને સંતોષ નથી તો આપણને ક્યાં સંતોષ મળે? માટે નફાનો એક પણ સિદ્ધાંત એવો નથી કે જેનો બધા જ અર્થશાસ્ત્ર એકી સાથે એકમત આપે છે, સમાન રીતે સ્વીકારે છે. આનું કારણ એ છે કે નફાનો કોઈ સિદ્ધાંત એવો નથી કે જે નફાનું વ્યાપક રીતે અર્થઘટન કરવામાં સફળ થયું છે. નફાને સરસ રીતે સમજવામાં, સારું એવું અર્થઘટન કરવામાં હજી સુધી એક સિદ્ધાંત સફળ થયો નથી. માટે બધા અર્થશાસ્ત્રીના મંતવ્યો અલગ અલગ છે. કોઈ જ અર્થશાસ્ત્રી એક સમાન ગતિમાં આન્સર આપતા નથી. આમ વાસ્તવમાં નફાનો દરેક સિદ્ધાંત નફાના કોઈ એક પાસાનો જ વિચાર કરે છે, નફાનું સર્વગ્રાહી અર્થઘટન કરતો નથી. માટે આજે પણ નફાનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અર્થઘટન કેવું છે? અધૂરું જ રહ્યું છે. આથી પ્રોફેસર ટાઉનસિંગ જે છે એ કહે છે કે નફાને મિશ્રિત અને પજવી નાખનાર આવક તરીકે ગણવામાં આવે છે. આપણે ડેફિનેશનમાં શીખી ગયા. પ્રોફેસર નાઇટે શું કીધું હતું એ આપણે શીખી ગયા. એને પોતાની લાગણી છે એ ઠલવી, બાકી નફાનો તો અસ્પષ્ટ જ ખ્યાલ આપ્યો. એમણે લાગણી ઠલવતા એવું કીધું, બહુ ઉભરાઈ આવી હતી એટલે કે આર્થિક ચર્ચામાં નફાના જેટલા ગૂંચવણભર્યા પણ સારી રીતે દ્રઢ થયેલા અર્થો પ્રવર્તે છે તેટલા બીજા કોઈ શબ્દ કે ખ્યાલ પ્રવર્તતા નથી. આમ ખુદ અર્થશાસ્ત્રી તે અસંતુષ્ટ છે તો આપણે તો અસંતુષ્ટ હોય જ. અર્થશાસ્ત્રના વિકાસના પ્રથમ તબક્કામાં નફાના સિદ્ધાંતોનું સ્વરૂપ બહુ સ્પષ્ટ નથી. તેથી તે સમયે નફાના સિદ્ધાંતને નફાના સ્ત્રોત માટે જવાબદાર પરિબળના સંદર્ભમાં સમજાવવામાં આવેલું છે અને એ મુખ્ય 2 પાર્ટમાં પ્રચલિત છે. તો પાર્ટ નંબર 1 જે છે નફો એ નિયોજકની કુશળતાના તફાવતનું પરિણામ છે. નફાના સિદ્ધાંતને નફાના સ્ત્રોત માટે જવાબદાર ગણવામાં આવતું હતું. એને 2 ટાઈપ્સમાં ડિવાઈડ કર્યું છે, જેમાં પહેલી પ્રચલિત ધારા જે છે વિચારધારા એ છે નફો એ નિયોજકની કુશળતાનું તફાવતનું પરિણામ છે. નફો શું કામ મળે છે? નિયોજકની કુશળતા. નિયોજક આમ જે ઝડપી લેવાની ટેવ છે, ઝડપી લેવાની એટલે કોઈને ઝૂટકી લેવાની નહીં, પણ આનું અહીંયા સંયોજન કરવાથી બેનિફિટ થશે, આમ કરવાથી બેનિફિટ થશે. નિયોજકની જે કુશળતા છે એના લીધે તમને જે મળે છે શું? નફો. કેટલાક ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ છે એમના મત મુજબ શું હતું તો કે જમીનની ફળદ્રુપતા સરખી હોતી નથી. આપણે વાત થઈ ગઈ, જમીનની ફળદ્રુપતા નથી સરખી હોતી. હરેક જમીનની ફળદ્રુપતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. માટે હરેક જમીનનું ભાડું કેવું હોય છે? અલગ અલગ હોય છે. અને જમીનની ફળદ્રુપતાના આધારે જમીનને ભાડું મળે છે. એમ બધા નિયોજકની કુશળતા પણ એક સરખી હોતી નથી. તેથી નિયોજકની કુશળતાના તફાવતને લીધે વધુ કુશળ નિયોજકને ભાડારૂપી નફો પ્રાપ્ત થાય છે. જેની ટેવો સારી હોય અને વધારે ભાડું પ્રાપ્ત થાય, ભાડારૂપી નફો પ્રાપ્ત થાય. જે સમજ શક્તિની બહાર હોય, જે નથી સમજી શકતો એવી વ્યક્તિને ઓછો નફો પ્રાપ્ત થાય. અને પરિણામે નફો એ નિયોજકની કુશળતાનું શું છે? પરિણામ છે. ઇઝ ધેટ ક્લિયર? આગળ પણ આ ખ્યાલ સમય જતા સારી એવી ટીકાના ભોગે બન્યો. ટીકાકારે એવું કીધું કે નફાની તુલના ભાડા સાથે કરવામાં કરો એ ઠીક નથી ભાઈ, યોગ્ય નથી. શું કામ? કે ભાડું એ પૂર્વ નિર્ણિત અને ધન આવક છે. ભાડું એ પૂર્વ નિર્ણિત એટલે કરારિત છે, પહેલેથી કરાર થઈ ગયો છે કે આટલું ભાડું મળશે. અને પોઝિટિવ છે, ક્યારેય તમને ભાડું ન મળ્યું તો નથી બન્યું. ભાડાની આવક છે એ મળશે જ, ફાઇનલ છે. પણ નફો એ અપૂર્વ નિર્ણિત છે. નફો એ એડવાન્સમાં તમારી પાસે ફિક્સ હોતો નથી. અને કાં તો નફો પોઝિટિવ હોય, નેગેટિવ એટલે કે લોસ એ હોય ને કાં તો કાંઈ ના મળે, એવું પણ હોય છે. માટે નફાની તુલના ભાડા સાથે કરો એ યોગ્ય નથી, ખોટું છે. માટે ભાડા સાથે થઈ શકે તેમ નથી નફાની તુલના. નફા માટે નફાની નિયોજકની કુશળતાનું ભાડું ગણવું એ યથાર્થ બાબત નથી, યોગ્ય નથી એવું કહી દીધું.
નફો શ્રમિકોના શોષણના કારણે જન્મે છે. હવે શ્રમિકો એટલે તમારે કામ ધંધો, તમે જે ધંધો કરો છો એમાં કામે આવતા મજૂરો, એ કંઈક આવીને શ્રમ કરે છે, એનું શ્રમનું તમે શોષણ કરો છો, એના લીધે નફો જન્મે છે, એવી વાત થઈ. જોઈએ શું છે આમાં, તો કે માનવતાવાદી અને સમાજવાદી વિચારધારાને વરેલા વિચારકોના મતે નફો શ્રમિકોના શ્રમના ફળ રૂપે પ્રાપ્ત થયેલી આવકમાંથી હડપ કરી લેવામાં આવેલો એક ભાગ છે. આમ નિયોજક શ્રમિકોના ભોગે નફો પ્રાપ્ત કરે છે. નિયોજક શ્રમિકો આવીને શ્રમ કરે છે, એ શ્રમ તમે લ્યો છો માટે તમને નફો મળે છે. તેથી નફો એ શ્રમિકોના શોષણનું સીધું પરિણામ છે. આથી આ વિચારકો નફાને અત્યારથી આવક ગણાવે છે. બરાબર. જ્યારે ટાઉનસિંગ અને ડેવનપોર્ટ જે છે એણે પાછળનું ખંડન કરતા, સુધારો કરતા એવું જણાવ્યું કે નફો એ અન્યાયી આવક નથી. ભાઈ, અન્યાય તમે કોઈ સાથે નથી કરતા. તમારી ત્યાં આવે છે, કામ કરે છે, તો એના બદલે તમે એને કંઈક વળતર આપો છો. ફ્રીમાં કોઈ પાસે કામ નથી કરાતા તો એને તમે શોષણ એવો શબ્દ આપી શકો નહીં. નફો એ અન્યાયી આવક નથી, પણ ન્યાયી અને વ્યાજબી આવક છે. શું કામે? કેમ કે જેમ શ્રમિકો તેના શારીરિક શ્રમના બદલામાં વેતન મેળવે છે, તેમ નિયોજકને તેના માનસિક શ્રમના બદલામાં નફારૂપી એક આવક મળે છે, અને એ આવક એટલે એક પ્રકારનું એનું વેતન મળે છે. શ્રમિકો એના શરીરનો શ્રમ આપે છે, જ્યારે નિયોજક એના મગજનો શ્રમ આપે છે, માનસિક શ્રમ આપે છે. કે ધંધાને કેમ આગળ વધારશું, શું ધંધામાં નવું લાવશું, શું કરશું, પોતાનો મગજ ઘસે છે. એ મગજ ઘસવા બદલ એને વળતર રૂપે તમે નફો આપે છે. રાઈટ. નેક્સ્ટ. પરંતુ ત્યાર પછીના અર્થશાસ્ત્રીય નફાના ઉદ્ભવ અંગેની વિચારધારાને ટીકા કરી કે નફાની તુલના વેતન સાથે ન કરવી ન જોઈએ, એ ઉચિત નથી. શું કામ? તો કે વેતન હંમેશા ધન છે, જ્યારે નફો ધન, ઋણ કે શૂન્ય હોય છે. જો નફો એ નિયોજકે કરેલા શ્રમનું વળતર હોય તો ઋણ એટલે કે ખોટ જાય એનું શાનું વળતર? નિયોજક જે છે એ પોતે શ્રમ કરે છે, માનસિક શ્રમ કરે તો નફો મળે છે, બરાબર. તો ખોટ કોનું પરિણામ કેવું એમ? માટે આ વિચારધારણા છે એ સાચી નથી, વિચારધારામાંથી મળી શકતો નથી. વળી વેતન છે એ કરારી અને નિશ્ચિત આવક છે, જ્યારે નફો એ બિનકરારી અને અનિશ્ચિત આવક છે. આ વાત આપણે પહેલા થઈ ગઈ એટલે હું ડિટેલ નથી આપતી. થર્ડ વન, શ્રમિકોને કોઈ ખાસ જોખમ વહન કરવું પડતું નથી, જ્યારે નિયોજકને જોખમ ઉઠાવવું પડે છે. બરાબર. શ્રમિકોને જોખમ એટલે તમે ઈ કામ ધંધે ન આવે, એની વસ્તુ ચાલે કે ન ચાલે, શ્રમિકોને નથી જોવાનું, તમારે જોવાનું, નિયોજકને જોવાનું. નિયોજક જોખમ ઉઠાવે છે, શ્રમિકો જોખમ ઉઠાવતા નથી. માટે તમે વેતન અને નફાની કમ્પેરિઝન કરો તો એ યોગ્ય બાબત નથી. ડન. આમ નફાના ઉદ્ભવ અંગેના આ વિચાર પણ સંતોષકારક ગણવામાં આવતી નથી. આમ બંને વિચારધારા પ્રચલિત હતી ત્યાં સુધી નફાના સિદ્ધાંતને સાચા અર્થમાં જન્મ થયો જ નહોતો, પણ ધીમે ધીમે થાય ને જન્મ. પરંતુ ત્યાર પછીના અર્થશાસ્ત્રોએ વૈજ્ઞાનિક અભિગમ આપ્યો અને સિદ્ધાંતો રજૂ કર્યા, સિદ્ધાંતો સમજાવવા માટે પ્રયત્ન કર્યા, અને આ સિદ્ધાંતો વાસ્તવિકતાથી વધુ નજીક પુરવાર સાબિત થયા છે. જે સિદ્ધાંત નંબર જુદા જુદા સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત છે પ્રોફેસર હોલીનો નફાનો જોખમનો સિદ્ધાંત, પછી સેકન્ડ વન છે પ્રોફેસર નાઇટનો નફાનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, અને થર્ડ વન છે જેબી ક્લર્કને નફાની ગતિશીલતાનો સિદ્ધાંત, અને પ્રોફેસર સુમ્પીટરનો નવપ્રવર્તનનો સિદ્ધાંત. આવા જુદા જુદા સિદ્ધાંતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે કન્ટિન્યુ કરશું.